અંકોની સંખ્યા અને તેમના અંકોનો સરવાળો 9 છે. તેના 9 ગણા કરતા મળતી સંખ્યા અંકોના અદલ બદલ કરવાથી મળતી સંખ્યા કરતા 2 ગણી છે. તો તે સંખ્યા શોધવાની છે. તો ધારી લેવાનું છે આપણે. ધારો કે સંખ્યાનો એકમનો અંક x છે અને દશકનો અંક y છે. તો એ મૂળ સંખ્યા 10y + x થાય. પછી આપણને એવું કીધું છે કે આ સંખ્યા બની કઈ રીતે મૂળ સંખ્યા. તો જુઓ, જેમ કે અહીંયા 82 હોય 82, તો 8 × 10 અને 2 × 1 એટલે શું? તો કે 80 + 2 એટલે 82 થાય. તો એવી રીતે અહીંયા મૂળ સંખ્યા બની ગયા 10y + x. હવે ધ્યાન આપજો, તેમના અંકોનો સરવાળો 9 છે. તો x + y = 9 સમીકરણ 1. હવે શું કહે છે? આ જે મૂળ સંખ્યા છે તેના 9 ગણા કરતા, એટલે મૂળ સંખ્યા 10y + x છે એને 9 વડે ગુણો. પછી એમ કહે છે કે અંકોની અદલા બદલી કરતા, તો એકમનો અંક y કરી નાખો ને દશકનો અંક x કરી નાખો. અદલ બદલ કરી નાખ્યું એટલે નવી સંખ્યા 10x + y થઈ. હવે શું કહે છે? 9 ગણા કરતા મળતી સંખ્યા અને અંકોના અદલ બદલ કરતા મળતી સંખ્યા. તો 9 ગણા કરતા મળતી સંખ્યા જે છે તે અંકોના અદલ બદલ કરવાથી મળતી સંખ્યા કરતા બમણી છે. એટલે આ બાજુનું બમણું છે. મારે સરખા કરવા હોય તો આ બાજુ 2 વડે ગુણવા પડે. એટલે આ 90y ને 9x અને આ 20x અને 2y. તો 90y - 2y ને 9x - 20x, કારણ કે આ બંનેને બરાબરની આ તરફ લીધા. એટલે શું મળ્યું? તો 90y - 2y એટલે 88y - 11x બરાબર 0. 11x પહેલા લખ્યા, -11x + 88y બરાબર 0. -11 કોમન લીધા તો x - 8y બરાબર 0. માટે x - 8y બરાબર 0, કારણ કે -11 0 ના છેદમાં જાય એટલે 0. હવે સમીકરણ 1 અને 2 લઈશું. સમીકરણ 1 માં x + y બરાબર 9 અને સમીકરણ 2 x - 8y બરાબર 0. તો બાદબાકી કરવાની, કારણ કે x ના સહગુણક સરખા એટલે એનો લોપ કરી શકાય. તો માઇનસ, આ માઇનસનું પ્લસ, અને અહીંયા તો કંઈ પણ લખો ચાલે. આ x ઉડી જશે. આ 8y ને 1y એટલે 9y, અને આ 9 ને 0 છે એટલે 9 જ આવે. આ 9 અહીંયાથી છેદમાં જાય, 9 ના છેદમાં જશે એટલે 9 9 ઉડી ગયા. તો y બરાબર 1, એને સમીકરણ 1 માં મૂકવાનું. સમીકરણ 1 x + y બરાબર 9 છે. y ની જગ્યાએ 1 મૂકો એટલે y ની જગ્યાએ 1 મૂકી અને 1 બરાબરની સામે જાય એટલે માઇનસ. તો x બરાબર 8. આમ મૂળ સંખ્યા 10y + x છે, એમાં y ની જગ્યાએ 1 મૂકો અને x ની જગ્યાએ 8 મૂક્યા. તો હવે 10 + 8 એટલે 18 થશે. તો આ રીતે આપણે સંપૂર્ણ દાખલો સમજી શકાય છે. ઓકે.